મારું નામ છે ઝરણા ત્રિવેદી. હું બોસ્ટન, USA થી છું. બહુ બધા પેઇન પોઈન્ટ્સ છે મારા જીવનમાં. મને ક્યારેક એવું લાગે કે બધા મારા પેલું આઈ બિલીવ ઇન કે ટ્રાય મી તો ગોડ બી ટ્રાય જ કર્યા કરે છે. એનીવેઝ, સો જ્યારે હું પ્રહરને પરણી ત્યારે મને ખબર જ હતી કે એના એના હેલ્થ ઇશ્યુઝ છે અને એ કોઈ દિવસ સોલ્વ નથી થવાના. એ ઓલવેઝ અમારે મેનેજ જ કરવાના રહેશે. પણ પેલું આપણે યંગ હોઈએ એટલે થઈ જાય બધી વસ્તુઓ, અને પાછી હું સ્ટ્રોંગ હેડેડ પણ છું. એટલે મને બહુ આઈ મીન આઈ જસ્ટ ટુક ઇટ કે ફાઇન, દેટ્સ ઓકે. દરેકની લાઈફમાં કંઈ ના કંઈ ઇશ્યુ હોય, રાઈટ? તો દેટ્સ ફાઇન કે મારી લાઈફમાં આ પ્રોબ્લેમ છે કે પ્રહરને આવા હેલ્થ ઇશ્યુઝ છે. તો દેટ વોઝ ઓલ ઓકે. બટ દેન જેમ જેમ સમય જતો જાય અને એ ગયો અને એના લિમિટેશન્સ વધતા ગયા, એટલે પછી મારી ચિંતા પણ વધતી ગઈ. બિકોઝ એના લિમિટેશન વધે છે તો હું પણ મારી પણ એજ થઈ રહી છે, રાઈટ? અને મારા લિમિટેશન બી ગ્રેજ્યુઅલી વધવાના છે. સો દેન આઈ થોટ કે આ વિકલ્પ થઈ જશે જ્યારે ભવિષ્યમાં પ્રહર હાલતો ચાલતો બંધ થઈ જશે, તો પછી એને મેનેજ કરવા માટે આઈ વિલ નીડ ફાઇનાન્શિયલ બેકઅપ. બહુ જ સ્ટ્રોંગ ફાઇનાન્શિયલ બેકઅપ જોઈશે મને. કારણ કે એઝ સચ, જેમ કે એને જે હેલ્થ ઇશ્યુ છે એમાં આપણા બ્લડમાં જે ફેક્ટર્સ હોય એમાં એકની કમી હોય, કોઈ પણ એક. સો દેટ ઇઝ બાય બર્થ. આમાં કંઈ થઈ ના શકે અને આનો કોઈ જ ઇલાજ નથી. તો એ લાઈફ લોંગ આવવું જ રહે. આપણે ખાલી એને મેન્ટેન જ કરવાનું, અને એઝ અ રિઝલ્ટ એ લોકોના જોઈન્ટ વીક થયા કરે. તો પ્રહર એઝ સચ અત્યારે એક પગ એનો રાઈટ હેન્ડ સાઈડનો જે જોઈન્ટ છે ની, એ વીક છે. એ ઓલરેડી અત્યારે લિમ્પ કરે છે ચાલતા ચાલતા. પ્લસ એ 10-15 ડગલા ચાલે અને દેન હી ગેટ્સ ટાયર્ડ. એને બેસી જ જવું પડે, એને ઊભા રહેવું પડે કે દેટ અ લોટ ઓફ ફિઝિકલ લિમિટેશન્સ હી હેઝ. તો ઇન્ડિયા હતા ત્યાં સુધી લાઈફ અલગ હતી, બિકોઝ આટલું બધું ફિઝિકલ એક્ઝર્શન હોય નહીં ત્યાં. એવી એની કોઈ જોબ નહોતી એવી કે એને આ પ્રોબ્લેમ થાય. અહીંયા આયા તો લાઈફ આખી ચેન્જ થઈ ગઈ. એટલે ઓબ્વિયસલી એને કરવું તો પડે જ કામ, બિકોઝ અહીંયા બધું આપણે સેટલ થવાનું હોય. અહીંયા બીજું કશું બેકઅપ છે નહીં, કશું બીજું બેકગ્રાઉન્ડ નથી અમારું. તો બધું જ અમારે જ કરવાનું છે. તો ઇટ વોઝ રિયલી કાઇન્ડ ઓફ અ નાઇટમેર, બિકોઝ સ્ટોરમાં 8-8, 10-10 કલાક ઊભા રહેવાની જોબ એ ના કરી શકે. હી ડીડ ટ્રાય, પણ 2 દિવસ કર્યો અને પછી હી કુડન્ટ ડુ. એટલે એણે બંધ જ કરી દેવું પડ્યું. તો ઓલવેઝ વર્ષોથી મને એવું હતું જ કે એવું કંઈક મળી જાય જેમાં આગળ જતા ખાલી મોનિટર કરવાનું પણ રહે, તો અમે લોકો સારી રીતે સર્વાઈવ થઈ શકીએ. પણ તે વખતે બીજા ફાઇનાન્શિયલ ઇશ્યુ આવશે લાઈફમાં, બહુ બિગ ટાઈમ આવશે, એની બી કલ્પના નહોતી. વી ડીડ ટ્રાય, એવો એક બિઝનેસ એને ટ્રાય કર્યો, પણ એ ના વર્કઆઉટ થયો. સો હવે ઇટ ઇઝ ટુ મચ. એ બહુ જ ચિંતાવાળી વસ્તુ છે અમારા માટે કે ઇટ ઇઝ અબાઉટ ટાઈમ કે હવે અમારા પાસે એવું કોઈ રિસોર્સ હોવો જરૂરી છે જેનાથી કાલ ઉઠીને હું બી ના હોઉં તો એટલીસ્ટ એ સર્વાઈવ થઈ શકે. એને ઓફકોર્સ કોઈ હેલ્પની જરૂર પડવાની જ છે. કોઈ માણસ એને ફિઝિકલી સપોર્ટ કરે એવી જરૂર એને આગળ જતા બહુ જ રહેવાની છે. પણ જે ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ હશે તો હી કેન મેનેજ ધેટ. જો એ ફાઇનાન્શિયલી બી સ્ટ્રોંગ નહીં હોય તો, અને ફિઝિકલી તો ગ્રેજ્યુઅલી એ વીક થવાનું જ છે. તો એવામાં મને કંઈ થઈ જાય તો હી વિલ બી એને વધારે પ્રોબ્લેમ થાય. સો એટલીસ્ટ આ વસ્તુ જે મળી તો મને પહેલો એ જ વિચાર આવ્યો કે ધીસ ઇઝ સમથિંગ આઈ વોઝ રિયલી લુકિંગ ફોર. અને થેન્ક ગોડ મને બહુ જ રાઈટ ટાઈમે આ ઓપોર્ચ્યુનિટી મળી છે. અનફોર્ચ્યુનેટલી એઝ સચ કામ નથી. અને હવે આઈ કેન સી કે મારા થોડા થોડા લિમિટેશન્સ વધી રહ્યા છે. ઓફકોર્સ આઈ મીન, બટ યા, સો એટલીસ્ટ હવે જે ટાઈમ છે એ હું કમ્પ્લીટલી આ બિઝનેસમાં આપવા માંગુ છું, સો દેટ અમારું ફ્યુચર સિક્યોર થઈ જાય. કાલ ઉઠીને અમારે જે હેલ્થ કેરમાં પણ અગર મૂકવો પડે પ્રહરને, વર્સ્ટ કેસ સિનારીઓ, તો એટલીસ્ટ વી શુડ બી ફાઇનાન્શિયલી કેપેબલ કે બધા ખર્ચા અમે ભોગવી શકીએ. કોઈ 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 કેરટેકર બી રાખવો હોય તો એટલા કેપેબલ હોવા જોઈએ કે એ ધ્યાન રખાઈ જાય બધી વસ્તુઓનું. અને જેમ કે બધા આપણે કહીએ છીએ કે લીગસીમાં આપવાના જ છીએ આપણે બિઝનેસ આગળ જતા, તો મારી લીગસી જાળવવા માટે તો કોઈ છે નહીં. વી ડોન્ટ હેવ એની કિડ્સ. પણ એટલીસ્ટ અગર મને કંઈ થાય છે તો એટલીસ્ટ આઈ એમ લાઈક આઈ એમ એટ ઈઝ કે ભાઈ પ્રહર વિલ બી ટેકન કેર બાય ધીસ. તો યા, જ્યારે આ ઓપોર્ચ્યુનિટી મારી સામે આવી તો મને તો આનાથી વધારે કંઈ બ્યુટિફુલ લાગ્યું જ નહીં. બિકોઝ મને કંઈ આમાં ઓડ્સ લાગ્યા જ નહીં કે મને કોઈ
શું કહેવાય, સ્કેપ્ટિકલ હું આને લઈને હતી જ નહીં સમહાઉ, ખબર નહીં મે બી એટલું બધું સ્ટ્રોંગ એ વખતે હશે કે મે બી ઘણીવાર આપણે ના કહીએ કે ભગવાને કહ્યું હશે, ઈશારો કર્યો હશે કે આ બેસ્ટ વસ્તુ છે તારા માટે, તો એને હું બી સમજી ગઈ. તો આઈ વોઝ લાઈક વેરી મચ શ્યોર એન્ડ ક્લિયર કે મારે તો આ સ્ટાર્ટ કરવું જ છે. હવે જે બી છે બીજા બધા પ્રશ્નો આટલા વર્ષોથી હેન્ડલ કર્યા જ છે, તો હજુ થોડા વખત વધારે હેન્ડલ કરીને આઈ નો કે મારું ફ્યુચર હવે સેટ છે, મને હવે કોઈ ટેન્શન નથી.